Hello everyone, how are you all? I hope you all are doing well. So बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં કરવાના છીએ રિવિઝન ઓફ અપોઝિટ વર્ડ્સ. હવે તમને બધાને ખ્યાલ છે અપોઝિટ વર્ડ્સ એટલે શું? યસ, અપોઝિટ એટલે વિરુદ્ધાર્થી. અપોઝિટ્સ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. તો ચલિए, before I start, I would like to request you all, please take your book and pencil. સ્ટાર્ટ કરતાં પહેલાં મિસ બધાને રિક્વેસ્ટ કરે છે પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. લઈ લીધી? હેડિંગ દઈએ, રિવિઝન ઓફ REVI लख्यू बच्चा लोग? रिवीजन ऑफ REVISION, रिवीजन OF ऑफ OPPOSITES, opposites. Repeat, OPPO लख्यू बच्चा लोग? वर्ड्स WORDS, वर्ड्स लखाई गयु. अपोजिट्स वर्ड्स written लखाई गयु. डन बच्चा लोग? चलिए, अपोजिट वर्ड्स એટલે તમને બધાને ખ્યાલ છે વિરોધી શબ્દો, રાઈટ? તો મિસ અહીં તમને અમુક શબ્દ આપે છે, આપણે તેના અપોઝિટ એટલે કે વિરોધી ગોતી અને તેનો આન્સર લખવાનો છે. તો ચલિए લખીએ. નંબર 1 આપણે નંબર આપવાના છે. નંબર 1 BIG, big. BIG, big. લખ્યું. BIG, big. big એટલે શું? યસ, મોટું. big એટલે मोटू. तो चलिए लखिए BIG, बिग. लखाई गयु. डन. लख्यू BIG, बिग. BIG, बिग. नेक्स्ट FAST, fast.
લખ્યું FAST. लख्यू बच्चा लोग? चलिए, नंबर 1 BIG बिग, પછી આવી રીતે મલ્ટીપ્લાયની નિશાની કરવાની છે હો. સેકન્ડ FAST ફાસ્ટ. લખ્યું FAST ફાસ્ટ. नंबर 3 STRONG strong. STRONG strong. लख्यू? तो चलिए रिपीट आफ्टर मी. BIG बिग, BIG बिग. लख्यू? પછી મલ્ટીપ્લાયની નિશાની એટલે કે આવી x લખીએ યા તો ગુણાકારની નિશાની, જે તમને ઇઝી લાગે તે કહેવાનું છે. x લખીએ. ચલિए લખાઈ ગયું. BIG बिग, STRONG strong. बराबर ने? नहीं, FAST fast. नंबर 2 FAST fast. लख्यू? चलिए नंबर 3 STRONG strong. लख्यू बच्चा लोग? STRONG strong. written. चलिए હવે આ ત્રણેયના આન્સર શું થશે સોચીએ. ચલીએ પહેલાં તો મેં તમને કહું કે બિગ એટલે શું ખબર છે? યાદ છે તમને? બિગ એટલે મોટું. વેરી ગુડ. બિગ એટલે મોટું. તો આપણે લખીએ BIG બિગ. લખાઈ ગયું છે? રીડ કરીએ BIG બિગ. કર્યું રીડ? બિગ એટલે મોટું. બિગ એટલે મોટું. બિગ એટલે મોટું. લખાઈ ગયું?
डन बच्चा लोग। तो चलिए હવે big એટલે મોટું, તો એનું ઓપોઝિટ શું થશે? સ્મોલ. વેરી ગુડ. તો ચલિए લખીએ SMALL સ્મોલ. SMALL સ્મોલ લખ્યું. SMALL સ્મોલ લખ્યું. SMALL સ્મોલ. સ્મોલ એટલે નાનું. સ્મોલ એટલે નાનું. તો લખીએ બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. બિગ સ્મોલ. લખાઈ ગયું. બિગ સ્મોલ. બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. તો બિગ સ્મોલ. સ્પેલ આઉટ કરીએ SMALL સ્મોલ. નેક્સ્ટ છે ફાસ્ટ. ફાસ્ટ એટલે ઝડપથી. ફાસ્ટ એટલે ઝડપથી. ફાસ્ટ એટલે જલ્દી જલ્દી. તો તેનું ઓપોઝિટ શું થશે? છે કોઈને ખ્યાલ? યાદ છે? फास्ट નું ઓપોઝિટ શું થશે? चलिए सोचिए. फास्ट तो झड़पी, तो ऑपोजिट शू थाय? सोचो. तेनु ऑपोजिट थाय स्लो. शू थसे? फास्ट तो स्लो. तो लखिए SLOW स्लो. SLOW स्लो लख्यू. लखाई गयु. SLOW स्लो लखाई गयु. रिपीट आफ्टर मी. FAST फास्ट. SLOW स्लो. फास्ट स्लो. फास्ट स्लो. लख्यू बच्चा लोग. फास्ट एटले झड़पी, स्लो एटले धीमे धीमे. लखाई गयु. फास्ट स्लो. फास्ट स्लो लखाई गयु. डन बच्चा लोग. चलिए लखीए आपणे स्लोनी स्पेलिंग जे लखी है चेक कर लीए करेक्ट है कि नहीं. SLOW स्लो करेक्ट है. चेक करिए. SLOW स्लो लखिए.
SLOW, स्लो। डन बच्चा लोग। डन। चलिए હવે આપણે જોઈએ નેક્સ્ટ STRONG, સ્ટ્રોંગ। સ્ટ્રોંગ એટલે મજબૂત। સ્ટ્રોંગ એટલે મજબૂત। તો મજબૂતનું ઓપોઝિટ શું થાય? નબળું। શું થાય? નબળું। તો લખીએ WEAK, વીક। WEAK, weak. Strong, weak. Strong, weak. લખ્યું? સ્ટ્રોંગ એટલે મજબૂત, વીક એટલે નબળું। સ્ટ્રોંગ એટલે શું થાય બચ્ચા લોગ? મજબૂત। લખ્યું? Written strong, weak. Strong, weak. Strong એટલે મજબૂત, weak એટલે નબળું। चलिए લખીએ नेक्स्ट BLACK, black। BLACK, black। લખ્યું? Written BLACK, black। લખાઈ ગયું બચ્ચા લોગ? BLACK, black। BLACK, black એટલે યસ કાળું। બ્લેક એટલે કાળું। તો BLACK, black। લખ્યું? ચલિए નેક્સ્ટ। નેક્સ્ટ કયો શું આવશે? નેક્સ્ટ જોઈએ હોટ, HOT, hot। HOT, hot। HOT, hot। HOT, hot। hot એટલે ગરમ। hot એટલે hot એટલે ગરમ। નેક્સ્ટ TALL, tall। લખ્યું? TALL, tall। Written TALL, tall। Written बच्चा लोग? TALL, tall એટલે લાંબુ। tall એટલે લાંબુ। tall એટલે લાંબુ। તો લખીએ tall। tall એટલે લાંબુ। હવે એનો ઓપોઝિટ શું થશે? ચલિए આપણે ત્રણે લખી લીધા। અગેન રિપીટ વિથ મી। બધાએ રિપીટ કરવાનું છે। Repeat with me.
BLACK black, BLACK black, BLACK black, black એટલે કાળું. પછી મલ્ટીપ્લાયની નિશાની કરીએ એટલે કે ગુણાકારની નિશાની. પછી લખીએ HOT hot, HOT hot લખ્યું. HOT hot. લખ્યું. HOT hot. નેક્સ્ટ શું છે? TALL tall, TALL tall. ત્રણેયમાં મલ્ટીપ્લાયની નિશાની કરીએ. ચાલીએ હવે આપણે ત્રણેયના આન્સર લખીએ. તો બ્લેક એટલે કાળું, તો તેનું અપોઝિટ શું થશે? બ્લેક એટલે કાળું, તો તેનું અપોઝિટ શું થાય? યસ, વ્હાઇટ. શું થાય? ચલિए લખીએ WHITE white લખ્યું. WHITE white લખાઈ ગયું. चलिए ब्लैक वाइट चेक करिए स्पेलिंग WHITE वाइट लखाई गयु. WHITE वाइट लखाई गयु बेटा. चलिए हॉट, हॉट एटले गरम, तो तेनु अपोजिट शू थशे? याद करिए. हॉट एटले गरम, तो तेनु अपोजिट थाय ठंडू. तो चलिए याद करिए. ठंडा ने शू कहेवाय इंग्लिश में? यस, कोल्ड. लखिए COLD कोल्ड, COLD कोल्ड लख्यू. हॉट कोल्ड, हॉट कोल्ड. नंबर 3 TALL टॉल, TALL टॉल. टॉल एटले लांबू, तो तेनु अपोजिट शू थाय? टूकू. शू थाय? टॉल. शॉर्ट. शू थाय? शॉर्ट. तो चलिए पहला आपणे टॉल लखीए. TALL टॉल लख्यू. SHORT शॉर्ट. I'll repeat. SHORT शॉर्ट. चलिए स्पेलिंग चेक कर लिए. लख्यू
SHORT શોર્ટ. ચલિए લખાઈ ગયું. નાઉ રિપીટ આફ્ટર મી. બધાએ રિપીટ કરવાનું છે. BLACK બ્લેક. BLACK બ્લેક લખ્યું. બ્લેક એટલે કાળું, તો તેનું ઓપોઝિટ શું થાય? વ્હાઇટ. WHITE વ્હાઇટ. લખાઈ ગયું બચ્ચા લોગ? બ્લેક વ્હાઇટ, બ્લેક व्हाइट. चलिए डन. ब्लैक एंड वाइट. चलिए हॉट. HOT हॉट. HOT हॉट लख्यू. HOT hot. Cold. TALL tall. SHORT short. Tall short. Tall short. चलिए लखाई गयो. So kids, now it's time to say thank you and goodbye. So thank you so much बच्चा लोग and goodbye.